ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું નારિયેળના લાડુ. તો નારિયેળના લાડુ આપણે પહેલાંય બનાવ્યા છે અને થોડાક અલગ રીતે બનાવશું. અને અત્યારે આપણે માતાજીના વ્રત આવે છે, શ્રાવણ મહિનો આવે છે, તો પ્રસાદીમાં આપણે બનાવી શકીએ એમ. તો એના સારું આપણે 1 કપ આપણે ખાંડ લીધી છે અને 2 કપ આપણે નારિયેળનો જે આ રીતનો ભૂકો આવે એ લીધો અને 2 ચમચી જેટલો આપણે દૂધનો પાવડર લીધો, થોડુંક આપણે કાજુ ને બદામ ડ્રાયફ્રૂટ ને 1.5 કપ આપણે દૂધ લીધું છે અને થોડુંક જાયફળ નાખશું આપણે એમાં. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં કાજુ બદામ છે એને થોડોક ભૂકો કરી લે હું. તો આ રીતે આમાં આપણે આ રીતે કચરું વાટી લે હું. આનો આપણે આ રીતનો ભૂકો કરી લીધો, એને સાઈડમાં રહેવા દે હું. અને આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે એમાં. અને આમાં આપણે ખાંડ નાખશું. તો પાણી નથી નાખવાનું, આપણે ખાલી આ રીતે ખાંડ રાખી દેવાની છે. તો આને આપણે કેરેમલ કરશું. તો ખાંડને આપણે આમનમ રહેવા દેવાની છે. તો ગેસ જેમ ગરમ કઢાઈ થતી જાય મીડિયમ રાખવાનો, એમ એકલી ખાંડ આપણે ઓગળશે અને એનો કલર થોડોક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાની છે. પણ પાણી બિલકુલ નાખવાનું નથી એમ, આમનમ જ આપણે એને થવા દેવાની છે. તો ધીરે ધીરે ખાંડ આ રીતે ઓગળવા માંડશે જો નીચેથી. પછી એને આપણે હલાવવાની નથી, આમનો એને થવા દેવાની છે બધી ખાંડને. જેમ કઢાઈ ગરમ થાય એમ ખાંડ એકદમ સરસ ઓગળવા માંડશે. એવું હોય તો ખાલી આ રીતે કઢાઈ જ ફેરવી દેવાની, ખાંડને ટચ નથી કરવાની આપણે અત્યારે. તો ખાંડ આ રીતે ઓગળવા માંડીને એનો કલર જો ચેન્જ થવા માંડ્યો. હવે આ રીતે ફેરવી લેવાનું એને. બધી ખાંડ ઓગળી જાવી છે. એકદમ મસ્ત કલર થઈ જાય એનો. ગેસ મીડિયમ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો. આ રીતે ઓગળી જાય પછી તમે એને થોડુંક ફેરવી શકો આ રીતે. એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આ રીતે ખાંડ આપણે કેરેમલ કરીને બનાવીએ ને તો આ રીતે બધી ખાંડ ઓગળી જવી જોઈએ. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આનો. બધી ખાંડ ઓગળી ગઈ છે આ રીતે. ગેસ એકદમ ધીમો કરી દેવું અને હવે આપણે આમાં નાખીશું દૂધ. તો થોડું દૂધ નાખીને મિક્સ કરતા જવાનું આપણે. થોડીક વાર તમને એમ લાગશે કે એકદમ જામી ગયું, પણ આમ જેમ ખાંડ હવે ઓગળશે ને એમ એકદમ સરસ થઈ જાય. તો હલાવતા રહેવાનું, નાને આપણે ઓગાળી લેવું આ રીતે. આમાં ફેરવતા રહેવું એટલે એકદમ સરસ દૂધમાં મિક્સ થઈ જાય બધી ખાંડ આ રીતે. હવે થોડોક ગેસ વધારી દેવો. તો આમાં આપણે બધી ખાંડ આ રીતે ઓગાળી લીધી છે. થોડીક વાર ફેરવશો એટલે બધી ખાંડ ઓગળી જાય, આમાં મિક્સ થઈ જાય દૂધમાં. તો હવે આપણે આમાં નાખીશું નારિયેળનો ભૂકો. તો થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. અને દૂધનો પાવડર. અને આપણે ડ્રાયફ્રૂટ કાજુ બદામ.
એકદમ મસ્ત સુગંધ આવે છે ખાંડની, કેરેમલ કરેલી અને ટોપરું. તો ગેસ ધીમો કરશું અને આમાં આપણે થોડું જાયફળ નાખી દેવું. આ રીતે ખસીને મસ્ત સુગંધ આવે જાયફળની. તો થોડુંક જ આપણે લીધું છે એના કરતાં થોડુંક આમ નાખશું એમ. આ રીતે મસ્ત ફ્લેવર આવે. તો ગેસ વધારશું ને આને એકદમ આપણે લચકો થાય એવું થવા દેવું. આને આપણે આ રીતે એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી હલાવવાનું. જે રીતે આપણે લાડુ વારીએ તો વરી જાય એ રીતનું આપણે જોઈ લેવાનું. આ રીતે કે થોડુંક ઠંડુ થવા દેવું. તો આ રીતનું થાય એટલે એકદમ સરસ આ રીતે લાડુ વરી જાય. તો આને આપણે હવે ગેસ બંધ કરી દઈશું. તો આ રીતે એકદમ લચકો થઈ જાય એવું થવા દેવાનું. જે દૂધનો ભાગ હોય એ બધો ભરી જાય આ રીતનું. તો ગેસ બંધ કરી દઉં અને કાઢી લેવું. થોડુંક ઠંડુ થવા દેવું. તમારે લાડવા ન વારવા હોય ને એમને તમારે ઢેફલા બનાવવા હોય તો એમને તમે થાળીમાં પાથરીને બનાવી શકો એમ. જે બનાવવું બી તો થોડુંક ઠંડુ થવા દેવું આપણે. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું. તો ઠંડુ કરવાનું કારણ શું કે આપણે ગરમા ગરમમાં વારી ન હગીએ એટલે થોડુંક આમ અડી હગીએ એવું થઈ જાય ને ઠંડુ એટલે એમાંથી લાડુ વારી લેવાના. તો જે સાઈઝના તમારે બનાવો એ સાઈઝના. તો આપણે આ રીતે થોડાક મીડિયમ બનાવશું. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. તો આ રીતે બધાય વારી લેવું. તો દશામાનું વ્રત હોય કે આપણે ગણપતિ બાપાનું હમણાં આવશે તો આ રીતે પ્રસાદીમાં આપણે અલગ અલગ બનાવી શકીએ એમ. શ્રાવણ મહિનો આવે છે તો બધાય આ રીતે આપણે વારી લેવું. 10, 11, 12, 13, 14, 15, 17. તો આપણે બધાય વારી લીધા છે. તો આટલામાંથી આપણે 17 નંગ જેટલું થયું. આ રીતના એકદમ મસ્ત ખાવામાં એકદમ સરસ લાગશે તમને, સોફ્ટ એકદમ. અને જોતાં એમ લાગે કે આપણે ચૂરમાના લાડુ કેમ બનાવ્યા હોય એવા. ખાંડ કેરેમલ કરીને કર્યું એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. આમાં ઉપરથી થોડુંક આપણે ટોપરું આ રીતે છાંટશું ખાલી ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણા નારિયેળના લાડુ જે આપણે કેરેમલ ખાંડ કરીને બનાવ્યા છે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વખતે ગણપતિ બાપાને આ લાડુ જમાડજો એમ, માતાજીને ને બેયને. થઈ ગયું લાઇક શેર સબસ્ક્રાઈબ બધું આવી ગયું? ખબર નહીં. હા આવી ગયું છે. નામ બોલી જાઓ ખાલી રેસીપી. તો નારિયેળના આપણે કેરેમલ લાડુ